નમસ્કાર, દિવાળી પર્વની શુભકામનાઓ સાથે હું ચિરાગ। સૌથી પહેલા સમાચાર રાજકોટથી, જ્યાં જૂના એરપોર્ટ પર ભીષણ આગ લાગી હોવાના સમાચાર છે। એરપોર્ટ પરિસરમાં ઉગી ગયેલા ઘાસમાં આ આગ ફાટી નીકળી। હીરાસર એરપોર્ટ શરૂ થયા બાદ જૂનું એરપોર્ટ હાલમાં બંધ છે। રનવે પાસે આગ લાગતા ફાયર વિભાગે આગ ઓલવવાની કામગીરી શરૂ કરી છે। જોઈ શકો છો કેટલી ભીષણ આગનો બનાવ રાજકોટમાં સામે આવ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। મોહિત, શું વધુ અપડેટ? ચિરાગ, દિવાળીનો પર્વ છે જે ચાલી રહ્યો છે ને દિવાળીના પર્વમાં લોકો ફટાકડા છે તે ફોડતા હોય છે ને તે દરમિયાન આગના કિસ્સાઓ છે તે પણ સામે આવતો હોય છે। રાજકોટના જૂના એરપોર્ટ પર જે રનવે આવેલો છે ત્યાં આસપાસ આગનો બનાવ છે તે સામે આવ્યો છે। દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ શકાય છે કે જે રનવેની આસપાસ જે ઘાસ છે તે ઉગી નીકળ્યું હતું તે ઘાસ છે તેમાં અત્યારે આગ છે તે લાગી હતી અને બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ છે તે ત્યાં પહોંચી અને આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। આ મહત્વની વાત છે કે હીરાસર એરપોર્ટ છે તે શરૂ થયા બાદ આ એરપોર્ટ પરથી તમામ ઓપરેશન છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને એરપોર્ટ છે હાલ કાર્યરત પણ નથી અને એટલા માટે જ જે અવાવરું જે ઘાસ ઉગી ગયું હતું અને તેમાં કોઈ ફટાકડો છે તે ગયો હોવાને કારણે આ આગ લાગી હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। ધન્યવાદ મોહિત, તમામ જાણકારી બદલ। તો એક વેરાન ઉજ્જડ બનેલા એરપોર્ટ, જૂના એરપોર્ટ ખાતે આ આગનો બનાવ સામે આવ્યો છે।